टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે પ્રધાન બચુ ખાબડની મુશ્કેલીઓ વધી શકે છે। બચુ ખાબડના પુત્રો કિરણ ખાબડ, બળવંત ખાબડનું નામ કૌભાંડમાં સંડોવાયું છે। કિરણ અને બળવંત ખાબડે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। 2021 થી 2025 સુધી દેવગઢ બારિયામાં કૌભાંડની શક્યતા સેવાઈ રહી છે। મનરેગામાં માત્ર નામ પૂરતા કામ કરવામાં આવ્યાનો આરોપ લાગ્યો છે। અનેક કામોના નાણાં બારોબાર ઉપાડી લીધા હોવાનું પણ સામે આવ્યું હતું। ઢાણા અને સીમામોય આ ત્રણ ગામના અધૂરા કામો પ્રાઇમરીલી વચગાળાના અહેવાલમાં જાણવામાં આવ્યા છે। આ સિવાય L1 સિવાયની એજન્સીઓને જે પેમેન્ટ થયું હોય એની રકમ લગભગ 70 થી 71 કરોડ જેવી થાય છે, જેનો પણ ઉલ્લેખ કર્યો છે। જેમાં કોઈ ગેરરીતિ થઈ છે, ગેરરીતિ કઈ રીતે થઈ છે, કયા કયા નિયમોનો ભંગ કર્યો છે, આ તમામ બાબતે સંબંધિત વિભાગ તપાસ થશે અને તપાસના જે રિપોર્ટ મળશે એ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો હાલમાં કુલ 35 એજન્સીઓ સામે થઈ શકે છે ફરિયાદ, જેમાંથી એક એજન્સી કિરણ અને બળવંત ખાબડની હોવાની શક્યતા છે। 71 કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાની શક્યતા છે। એપીઓ અને એકાઉન્ટન્ટના જે રૂમ છે હાલ તો બંધ જ રાખેલા છે, જે જરૂર પડે તે રેકર્ડ જોઈને અમે તપાસીને માહિતી ત્યાં ગાડી આપીશું। તો આગોતરા જામીન અરજી કરી દેવામાં આવી છે। સવાલ એ થઈ રહ્યો છે કે હાલ તેમના બંને પુત્રોને બચાવવાની કોશિશ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે હવે આ પ્રકારે ફરિયાદ થવાથી હવે બચુ ખાબડની મુશ્કેલીઓ પણ વધે તેવી શક્યતાઓ હાલ પૂરતી જોવાઈ રહી છે।